હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન. તો આજે આપણે બનાવીશું બોઇલ પોટેટો નૂડલ્સ. એકદમ ઇઝી રીતે આ રેસિપીસ બનાવીશું. અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે આ રેસીપી. તો બોઇલ પોટેટો લેવાના છે આપણે અને એને આવી રીતે ગ્રેટ કરી લઈશું, જેથી એકદમ પોટેટોમાં સ્મૂથ ટેક્સચર આવી જાય અને બિલકુલ લમ્સ ના રહે. તો 10 જ મિનિટની અંદર આ રેસીપી બનીને રેડી થઈ જાય છે. બાળકોને ખૂબ જ ભાવતું હોય છે અને નાના મોટા સૌને ભાવે તેવી રેસીપી છે. જેને પાસ્તા, નૂડલ્સ, મેક્રોનીને એવું ભાવતું હોય એ બધાને જ આ રેસીપી ખૂબ જ ભાવશે. એકદમ ઇઝી રીતે આપણે બનાવીશું. સરસ બધા પોટેટો આવી રીતે આપણે ગ્રેટ કરી લઈશું ગ્રેટરમાં. જોઈ શકો છો તમે. હવે આપણે કોર્નફ્લોર એડ કરવાનો છે, જેથી સરસ એવું બાઇન્ડિંગ આવી જાય. તો જેટલા પોટેટો હોય એનાથી થોડોક ઓછો આપણે કોર્નફ્લોર એડ કરવાનો અને મિક્સ કરી લેવાનું પોટેટો અને કોર્નફ્લોર. આપણે જેમ ભાખરી રોટલીનો લોટ બાંધતા હોય એવી રીતે આપણે ડો બાંધવાનો છે. તો બહુ ઢીલો નહીં અને બહુ કઠણ નહીં એવો આપણે ડો બાંધીને રેડી કરીશું. થોડુંક પાણી એડ કરવાનું છે, બહુ નથી કરવાનું, એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને એકદમ હળવા હાથે આપણે લોટને બાંધીશું, જેથી પોટેટો એકદમ લૂઝ ના થઈ જાય. હવે આપણે ઓઇલ લઈ લઈશું આવી રીતે હથેળી પર. અને જેમ ભાખરી રોટલીના ગુલ્લા કરતા હોય એમ આપણે કરી દઈશું અને થોડું એવું પ્રેસ કરીશું. તમારે આ ડિઝાઇન કે આ શેપ ના કરવો હોય તો તમે જે સેવો હોય એવું પણ તમે કરી શકો છો. સેવોનો શેપ પણ આપી શકો છો, નૂડલ્સ હોય એવી રીતે. આપણે આજે થોડો ડિફરન્ટ શેપ આપીશું. જે કાચની બોટલ છે મારી સાથે, એને હું થોડીક આવી રીતે સેન્ટરમાં પ્રેસ કરીશ એટલે સરસ એવી ડિઝાઇન આવી જશે. જોઈ શકો છો. અત્યારે આ રેસીપી ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે. આપણે એકદમ ઇઝી રીતે બનાવીએ છીએ. એક વખત આ જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, બહુ જ સરસ લાગે છે. તો એકદમ હળવા હાથે જ આપણે પ્રેસ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ નવી છે તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અચ્છા ફ્રેન્ડ્સ, અનસબસ્ક્રાઈબર ફ્રેન્ડ છે એ સૌથી વધારે રેસિપીઝ જોવે છે મારી, તો તેમને પણ રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. બધામાં આપણે આવી રીતે સરસ એવી ડિઝાઇન કરી દઈશું. હવે આપણે ગરમ પાણી મૂકી દેવાનું છે કરવા અને એની અંદર મીઠું એડ કરીશું. પાણી ગરમ થાય એટલે આપણે આજે બનાવ્યું એ અંદર એડ કરીશું. આપણે છૂટા એડ કરવાના છે, એક એક કરીને આવી રીતે એડ કરીશું. બધા એક સામટા નથી એડ કરવાના, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને 5 જ મિનિટમાં આપણા કૂક થઈને રેડી થશે. તમને એવું લાગતું હોય કે તળિયે ચોંટે છે તો થોડું એવું સ્પૂનની હેલ્પથી આપણે કરી દેવાનું. એવી રીતે બધા મેં રેડી કરી લીધા છે અને હું એક એક કરીને અંદર એડ કરીશ પાણીમાં.
તો જેમ થશે એમ બધા જ ઉપર આવી જશે પાણીમાં, એટલે આપણા કમ્પ્લીટ રેડી થઈ ગયા કહેવાય. એકદમ ચીવ જેવું અને સરસ લાગશે. તમે હાથમાં લેશો તો સરકી જશે એવું ફીલ થશે. જોઈ શકો છો રેડી છે. હવે આપણે એક બાઉલમાં બરફ એડ કરીશું. બરફ ના હોય તો ઠંડુ પાણી એકદમ લેવાનું છે, જેથી આપણા જે કૂક થયેલા નૂડલ્સ છે એની કુકિંગ પ્રોસીજર અહીંયા જ રોકાઈ જશે. આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે. થોડું ઠંડુ પાણી એડ કરીશું અને નિતારી અને આપણે બાઉલમાં બધા લઈ લેવાના છે. જોઈ શકો છો આવું ફીલ થશે. હવે આપણે વઘાર કરીશું. તો તેલ લઈશું. તેલની અંદર લસણ એડ કરવાનું છે. તો બીજા બાઉલમાં આપણે ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો, શેઝવાન ચટણી અને જે ગરમ તેલ છે એમાં આપણે લસણ એડ કરી દઈશું. અને લસણને આપણે આવી રીતે નાના નાના પીસ કરવાના છે, જેથી સરસ લાગશે, ખાવામાં આવશે. તો મીઠું એડ કરીશું, થોડા ધાણા એડ કરીશું અને તરત જ તેલ એડ કરી દઈશું. અને જે નૂડલ્સ બનાવ્યા એ અંદર એડ કરી દઈશું. તો શેઝવાન ચટણી અને જે લસણને આપણા પીસ કર્યા એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આમાં. બધા એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈશું મસાલા સાથે. બસ રેડી છે આપણા કોરિયન પોટેટો નૂડલ્સ. ખૂબ જ સરસ લાગે છે ખાવામાં, એકદમ ટેસ્ટી લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. લુક્સમાં પણ એટલા સરસ લાગે છે ને ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગે છે. થેન્ક યુ.